પાંથેશ્વર મહાદેવનું વિસર્જન આપણા કુવામાં જ કરે છે. હર હર મહાદેવ હર. એટલે આપણે જ્યાંથી પાંથેશ્વર મહાદેવની પૂજા કરી એટલે આપણે કુવામાં જ વિસર્જન કરીશું. અને ઘણી બહેનો મને પૂછતી હોય કે તમે પાંથેશ્વર મહાદેવની પૂજા કરો તો વિસર્જન ક્યાં કરો? એટલે સિટીમાં રહેતા હોય એને તો કૂવો ક્યાં લેવા જાવ, પણ વૃક્ષ હોય ત્યાં વિસર્જન કરી શકે, પછી તુલસીના ક્યારે એવી જગ્યાએ વિસર્જન કરી શકાય. એવું કઈ નહીં કે કૂવામાં કે ડેમમાં જ જવું પડે એમ. આપણે તો વાડીએ રોજ આવવાનું જ હોય એટલે આપણે તો અહીંયા જ વિસર્જન કરીશું. અને હવે કૂવાય ઊંડા જવા માંડ્યા છે. જો હવે ધીમે ધીમે ને ઓછું થાવ. આખા ભર્યા હતા એટલે હવે પાણી તરીએ જાય એમ. પણ વાંધો નહીં આવે, હજી ઘટશે નહીં. હા, ઘટશે તો નહીં. આપણે રાધાને ખોડ 2 દિવસ પહેલા થઈ ગયો તો એટલે દેવાંશી પપ્પાને કીધું કે આપણી રાધા થોડીક આપને દેખાય છે ઢીલી પડી ગયેલી, કારણ કે ખોડ ખાઈ જાય રોજ કેટલો બધો, અને એને બપોર લગન કઈ ખાવું ન પડે એટલો ખાય. એટલે આપણે આ ગુણ રાધા હાટું જ મેઘવી છે ખોડની. એની માં તો ખોડ ખાતી નથી, તો કપાસિયા ઘૂસું જ ખાય છે, પણ ખોડ તો એ અડે જ નહીં. એટલે આપણે રાધા હાટું ગુણ લેવી પડી. અને દેવાંશી પપ્પા કે છે હવે નંદી ને ખવડાવવો છે તો નંદી ને દઈ, બીજું હું એ તો બે નાના નાના એને જાજા ખોડ ની જરૂર ન હોય, એને તો ગુણ કેટલાય દી હાલે. અને આપણે ખોડ આવી રીતના કટકા કરીને મૂકવો પડે. મોટા મોટા પતિકા હોય ને તો એ ઉડાડીને ફેંકી દે, પછી પાછું કઈ એને વીણીને ખાતા ન આવડે. રાધા આપણી ખોડ ખાઈ ખાઈને જ આવી થઈ ગઈ છે. હાથમાં નથી રહેતી એવી છે. નાની હમણાં થોડોક ઓહરી ગયો છે એટલે પપ્પા કે ખોડ ખવડાવો તો તાજો થઈ જાય. પેલા ઈ ખોડ આપણે ગૌરી તો ખોડ ખાતી નથી એટલે ખોડ હાવ થઈ ગયો તો આપણે સ્પેશિયલ નંદી હાટું અને રાધા હાટું જ ખોડ લેવા છીએ, કારણ કે આપણો નંદી હમણાં ઓહરી ગયો હાવ. જે એને લંપી વાયરસ થયો હતો ને તે પછી થોડોક નબળો પડ્યો વધારે, કારણ કે એને ગમે તકલીફ પડતી હોય. પણ આપણે કીધું ખોળની ગુણ 2 વિચારે ખવડાવી દેવી છે. 2 વિચારે ખવડાવી નહીં દેવાની, આને ચાલુ જ રાખવાની, ખૂટે પાછી લઈ આવવાની. એટલે આને તો આને એક ગુણ ખાઈ જાય ને એટલે આડુમાં આવી જાય, થોડોક નબળો પડી ગયો છે. એટલે નબળો ન પડવો જોઈએ. શિયાળામાં થોડુંક ખવડાવી ને તો આડુમાં આવી જાય, કારણ કે આપણે આ ખૂટમાં દેવાનો છે એટલે મજબૂત હોવો જોઈએ, કઈ ઘટે નહીં ને એવો. આનું તો આપણે દૂધ ખાવાનું છે. અને એનો કલર એવો હે, કઈ ઘટે નહીં એવો, પણ થોડોક નબળો પડ્યો નહીં તો આપણે કરી દેવું સરખું સેટિંગ આનું અસર. એ તો ખવડાવો ખોડની ગુણ એટલે ઈ એવો સરસ થઈ જાય આની જેવું. આપણે આવી ગયા રીંગણીમાં આપણે તો પહેલી વાર જ આવ્યા છીએ અત્યારે ને અત્યારે રીંગણા લઈ જાવું ને એનું પહેલું શાક જ ખાવું, કારણ કે વાતાવરણ અનુકૂળ ન હોય ને ત્યાં લગન રીંગણા થાય નહીં. એટલે વાતાવરણ હવે અનુકૂળ આવ્યું એટલે હવે તો રીંગણા પછી પાંદે આવશે. ઝીણા ઝીણા રીંગણા જો ઘણા આવી જ પડ્યા છે નકરા. અરે આમાં તો બહુ છે અહીંયા તો. આ બાજુ આ બાજુ તો એક છોડવામાં 15 રીંગણા થઈ ગયા હાવ. અને અહીંયા રીંગણા તો આપણે ઉતરતા જ હોય, વાડીએ હોય શાક બનાવતા હોય, પણ હવે અત્યારે લઈ જાય. જો હમણાં આપણે આરતીને પૂછ્યું એટલે કે અમે ઉતાર્યા હતા શાક બનાવવા. અહીંયા હવે આ ખૂટે જ નહીં, હવે તો ચાલુ જ રહે અહીંયા જો ને. અને અત્યારે લગન તો રીંગણા જ નહોતા આવ્યા. અત્યારે લગન તો રીંગણા આવતા નહોતા, અને એના હિસાબે રીંગણા મોંઘાઈ બહુ હતા. અને હવે રીંગણા સસ્તા થાય, બધા ખેડૂત વાડીએ થવા માંડે ને એટલે પછી આવી વસ્તુ આપણે કઈ એટલા હાટું વેચવા ન જવાના, મફત જ દેવાના છે. જો આપણા રીંગણા છે ને એકદમ દવા વિનાના કહીને તોય કહેવાય, કારણ કે મહેશભાઈએ પૂછ્યું હતું એમ કહેતા 2-3 ફર દવા મારી દીધી છે, પણ ત્યાં કાંઈ આપણે રીંગણા નહોતા થતા. અને હવે થયા ને યા ભૂર પવન વૈરો ને પછી જ થયા. રીંગણાનો કલર કાંઈ ઘટે નહીં ને એવો છે જો, અને એકદમ ચોખ્ખા છે અસલ. અને કદાચ આમાં ઈયળવાળા હોય ને તો એ કંઈ નડે નહીં. આપણે શાક બનાવવું હોય જોવાય નીરખીને સુધારવા નહીં, આપણે પાઉંભાજી બહારની લઈ એમ ન બનાવવાનું. એટલે આમાંથી આપણે હળેલું હોય કાઢી નાખવાનું, ઓરો નહીં બનાવવાનો એમ. બાકી રીંગણા કઈ ઘટે નહીં એવા હે. કોઈ ખડી ગયેલું હોય ડાગા ડુગી વાળું એ કાઢી નાખવાનું. આપણે 2 કિલો રીંગણા ઉતાર્યા હોય ને એમાંથી ખાલી અડધો કિલો જ શાક થઈ ને તોય આપણે હાલે, કારણ કે આપણે કંઈ વેચાતા લેવા નથી. હવે આમાં રીંગણા અઢળક ઉતરે
એટલે આમાં ગમે એમ ખાઈને તો એ રીંગણા હવે ખૂટે નહીં આપણે. મરચીના રોપવાળું પડ્યું હતું એમાં આપણે નૈના કહેતી હતી અડદ વાવી દો ને મગ વાવી દો ને, કીધું કાંઈ વાવવું નથી, વાવવી હે ને તો મકાઈ. એટલે આપણે થોડાક દી કંઈ વાવેતર નહોતું કર્યું, અઠવાડિયું 15 દી જાહેરવા અને પછી પરબારું મકાઈનું વાવેતર થઈ ગયું. જો સમરા કાઢવા માંડી એટલે આપણી મકાઈ હવે સમરા માંડી કાઢવા. એટલે હવે ખડ થોડુંક છે એ ખડ વઢાઈ જાય ને એટલે આપણે અઠવાડિયા પછી આમાં વાઢ નાખી દેવું. એટલે થોડીક પાકી થઈ જાય ને તો પશુને ખાવાની મજા આવે ને ધરાય એકદમ. અને આપણે કાચી મંડીને નાખવા તો એ કઈ ગણ ન કરે. એટલે મકાઈ આપણી કઈ ઘટે નહીં ને એવી થઈ ગયા છે. શિયાળો છે તો વૈધી હારી વધે હજી. પણ એમાં શિયાળામાં શું છે કે અત્યારે તો હમણાં જો તડકો આવી જાહે એટલે પાછી રોંઢે સસે ઠાર જેવું વાતાવરણ હોય, બાકી તો તડકો જ રહેશે. મેન વસ્તુ બહુ ટાઈટ નથી પડી ને એટલે વૈધી. અને આજથી વાતાવરણ થોડુંક એવું લાગે મને કે સુધરી ગયું. એટલે લગભગ હવે ટાઈટ આવે તો આવે. તારું શું કહેવાનું? ભૂર પવન વરી ગયો જો ને, શિયાળું એકદમ. હા તે આજ પવન છે ને એટલે હવે આજ નો આવે પણ કાલ પરમદી 2 દીમાં આવી જાય ટાઈટ ફાઈનલ. આપણે કપાસના હારા હારા ડાબખા લેવાના છે, હાવ કીટી વગરના ને એકદમ ચોખ્ખા. આપણે ભગવાનની વાઈટું કરવા હાટું. અને એટલી બાસકી ભરશું નહીં ને ત્યાં તો વરહ વયું જાય. વાઈટુમાં હું રૂ જોઈને હું વાત. અને આપણે જે અત્યારે વીણી પછાટના ભાગમાંથી એકદમ કઈ ઘટે નહીં ને એવો ચોખ્ખો અને ક્વોલિટી વાળો. અને આ કપાસ હોય સારો તો આપણે ભગવાન માટે આખું વરહ વાઈટું હાલે તો સારા માઇલો જ વીણવો જોઈએ ને. આમે હે ને વાઈટું કરવાની મજા આવે, કીટીને કઈ ન હોય ને હા એટલે વાઈટું ફટાફટ થાય. કપાસ તો આપણે વર્ષો વર્ષ આવી રીતના વીણી જ લઈ. જો જરાક આમ પાંદ આવ્યું હોય ને તો હું તો આવી રીતના કાઢી જ નાખું. આમાંથી લઈને એમાં તો એ લોકોને તો હોય કીટી ને પાન ને આ તે ખરેખર તો આવે જ, કારણ કે એ કઈ ખેરવા બેહે તેને નો ભેગું થાય. આપણે તો વાઈટું પૂરતો જોતો હોય એટલે હાલે. આપણે ખાલી આ 5 મિનિટનું કામ હોય અને એને આખો દિન હોય એટલે આખો દી કઈ ભલે ધ્યાન રાખે પણ તેમ છતાંય થોડી ઘણી કીટી તો આવે જ ગમે એમ કરે તો. આપણે તો આમ ખેરી ખેરીને લઈએ એવી રીતના લઈએ તેને કેટલી વીણાઈ હું વાત વીણી જ ન હો કેતો તો 2 મણ કપાઈ નો થાય. એને કઈ વાઈટું તો નથી કરવી. હા એ તો 5 મણ કપાસ વીણી લે. કેટલી ઝડપથી વીણતા હોય, કેટલી ઝડપથી વીણતા હોય. તો 5 મણ કપા કરવો હેલો છે કઈ. એટલે 5 મણ એટલે ટાઈમ પૂરો ભરે, બીજું કઈ નથી. સમય પૂરો ભરે ને એટલે આપણે 5 મણ થાય. સમય હાસવો પડે. જો આપણે ભાર્યું મીંડી આવવા અત્યારમાં નહીં. હા ચાલુ થઈ ગઈ. હવે ધીમે ધીમે મનસે હાઈન થાય તા ભાર્યું ભેગી થવા. હું ને આપણે બાજીવાળા ભાભી જયસી મોગલમાએ. હમણાં તો ઘણા ટાઈમ છે મોગલમાએ નથી ગયા, કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક જવાનું હોય ને હું તક આવી જાય તો આપણે કઈ માતાજીને દર્શન કરવા જવાય નહીં. ને એ હું નથી ગઈ, એ નથી ગયા, અમે હથવારે જ જાય. એટલે કે ગમે નહીં એકલા તો. અને મારે હથવારો ગમે અહીંયા જવું હોય ને એટલે ભાભી આવે જ ભેગા, ના જ ન પાડે. એને ટાઈમ હોય કે ન હોય એનું કામ મૂકી દે પણ આપણી ભેગા આવે. અને બા તો કઈ આવી ન હોકે, ભાઈને ઘરે રાખો ને ભાઈ હાલી શકે ને. નકર તો જવાનું જ હાલીને હોય. દેવાનસિંહ પપ્પા તેડી જાય ગાડી લઈને, પણ આજ તો એ નથી એટલે કીધું આવવાનું હાલીને છે. એટલે આપણે નિરાજ નથી રાખવી. જો અત્યારે હાલવાય ફટાફટ મેં હશે અને પાછા દર્શન કરીને ફટાફટ આપણે નીકળી જ જવું છે. આપણે મોગલમાના મંદિરે પહોંચતા ખાલી 1 કલાક થઈ. 3 વાગે નીકળ્યા હતા, અત્યારે 4 વાગે આપણે પહોંચી ગયા. એટલે હરખા હાલવા વાર હોય ફટાફટ હાલવા માંડે એટલે કઈ વાર ન લાગે. એમ તો 3 કિલોમીટર થાય એટલે કલાક થઈ નહીં ભાભી. આપણે બેઠા નથી ક્યાંય. જો હવે આપણે આવી ગયા મોગલમાના મંદિરે. અને આજે તો મંગળવાર હોય ને એટલે માણસો હોય બહુ જ. અને ઓણ તો કોણ જાણે શું છે. આપણે બોયડીમાં જોઈ જો હજી બોર નથી આવ્યા. હમણાં પોસી પૂનમ આવી જાય. પોસી પૂનમે તો આ ગામડાની છોકરીઓને નક્કી જ હોય કે બોર ખાવા જવાનું જ. પણ બોર ક્યાં? નકર અત્યારે તો બોર આવી ગયા હોય બોયડીમાં, પીરા બોર થઈ ગયા. પણ ઓણ તો જાજેકર બોયડી, ઓણ તો જાજી બોયડી એમનામાં છે. અમુકમાં બોર આવ્યા છે, બાકી બોયડી બધી ખાલી. આ વાતાવરણનું
આપણે રૂહીબેન કહેતા હતા કે વાલી મિટિંગમાં આવો ને એટલે બોર લેતા આવજો, પણ આમાં ક્યાંય બોયડીમાં બોર જ નથી દેખાતા. બોર દેખાય તો બોર લઈને જાય ને બહાર વેચાતા હોય, એ પણ ભાવે નહીં, પાણી પલાળેલા હોય પોચા પોચા. અહીં તો બોયડીમાં તો સરસ તાજે તાજા હોય. આ વર્ષે તો હજી કેદી બોર પાકશે, એમાં અમુકમાં તો આવ્યા જ નથી, એમાં તો પાકે શું, એમાં વાતાવરણનું કાંઈ ખબર નથી પડતી કે કેવી રીતના હાલે. નકર અત્યારે તો હમણાં પોસી પૂઈને આવી જાય, બોર બહુ જ પાક્યા હોય.